વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં ખોદકામ બાદ રોડ અધૂરું મૂકવામાં આવતા ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે। માહિતી મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસ્તારમાં રોડ ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ખોદકામ બાદ યોગ્ય પુરાણ ન કરવામાં આવતા માર્ગ પર મોટો ખાડો સર્જાયો હતો। આજરોજ એક 4વ્હીલર કાર આ ખાડામાં ખાબકતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ વિસ્તારમાં એક ટ્રક ખાડામાં ખાબક્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા વારંવાર રોડ રસ્તાઓનું ખોદકામ કરે છે, પરંતુ સમયસર પુરાણ અને સમારકામ ન કરતા લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ બનાવને લઈને નિઝામપુરાના સ્થાનિક રહેવાસીઓએ વડોદરા મહાનગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે। અને અમારા જે કામ જે ચાલુ છે, અમારે જાવા વિરોધ બી કરેલું, વચ્ચે 3 દિવસ પહેલા ટ્રક બી ફસાયેલું, એ બી મીડિયા થ્રુ મેં જાણ કરેલું। બાકી આ લોકો જાડી ચામડીના છે, એ લોકો કઈ અસર છે જ નહીં। અને અમે લોકો એટલા વિરોધ કરી રહ્યા છે કે વડોદરાને ખડોદરા ભરાય છે, બાકી એ લોકો સમજ પડતી જ નહીં। બસ એ લોકો કટકી ખાવા માંગે છે, એ કઈ કટકી છે એના પાછળ જ એ લોકો દોડી રહ્યા છે। આજે માણસનો જીવ જતું રહેતું, આજે તો સારું કે ધીરે રહીને ચલાવતા હતા, અને જો આજ ડેલિકેટ રાખતા નહીં આ લોકોએ। ક્યાંય ખાડો છે, દિવસમાં આ હાલ છે તો રાત્રે શું હાલ થાય? જે રીતના ખાડા ખોદીને મૂકી દે છે કોર્પોરેશન દ્વારા, ને કોઈ જાતનું પુરાણ કરતા નથી। હા, એના માટે એ જ કહું છું ને કે એ લોકો બિલ પાસ કરી લે છે, પાસ થઈ જાય છે, અને જે અમારા જાડી ચામડીના જે બેઠા છે અધિકારીઓ, એ કટકી ખાવા પડ્યા છે, એ કામ પર ધ્યાન આપતા નથી। 3 દિવસ પહેલા જ કહું છું હજુ કે આ ટ્રક ફસાઈ હતી, એને કઢાઈ, અને પછી આજે જો તમારા સામે દ્રશ્ય આ કારનું છે, એટલાય દૂરી પર અડધા કિલોમીટર બી નહીં, એ દૂરી પર ખાડા છે। શું નામ આપણું? શકીલાબેન।